મિત્રો, ગુજરાતના ઇતિહાસ અને લોક સાહિત્યમાં કેટલીક વાર્તાઓ એવી છે જે સદીઓ વીતી જવા છતાં આજે પણ લોહીમાં જીવતી હોય તેમ લાગે છે. આ કોઈ સામાન્ય રાજા રાણીની પ્રેમ કથા નથી, પણ એક સ્વાભિમાની સતીત્વના તેજથી ઝળહળતી શ્રમિક નારી અને એક અહંકારી ચક્રવર્તી રાજા વચ્ચેનો આત્મગૌરવના યુદ્ધની મહાગાથા છે. આ વાર્તા છે પાટણના ઇતિહાસનું એક કલંકિત અને કરુણ પ્રકરણ, જસમા ઓડનની કથા. મિત્રો, અહીંથી આપણી કથાની શરૂઆત થાય છે. વિક્રમ સંવતની 12મી સદીનો એ સમય હતો. ગુજરાતની ગાદી પર સોલંકી વંશનો પ્રતાપી અને પ્રબળ શાસક સિદ્ધરાજ જયસિંહ રાજ કરતો હતો. સિદ્ધરાજ જેટલો પરાક્રમી હતો એટલો જ કળા અને સ્થાપત્યનો શોખીન હતો. પાટણને તે હિન્દુસ્તાનનું સૌથી સુંદર અને ભવ્ય નગર બનાવવા માંગતો હતો. એક દિવસ રાજાના મનમાં વિચાર આવ્યો કે પાટણની પ્રજાને પાણીની ક્યારેય અછત ના પડે અને સોલંકી વંશની કીર્તિ અમર થઈ જાય, તે માટે એક ભવ્ય, વિશાળ અને અદ્ભુત તળાવનું નિર્માણ કરવું. આ તળાવ સાધારણ નહોતું. તેના કિનારે 1008 શિવલિંગોની સ્થાપના કરવાની હતી. તેથી તેનું નામ પાડવામાં આવ્યું સહસ્ત્રલિંગ તળાવ. આ ભગીરથ કાર્ય માટે હજારો કુશળ શ્રમિકોની જરૂર હતી. એ જમાનામાં માટી ખોદવા અને તળાવના બાંધકામમાં માલવા અને રાજસ્થાનના ઓડ જાતિના લોકો ખૂબ નિપુણ ગણાતા. મિત્રો, ઓડ લોકો એટલે ભટકતું જીવન જીવતી, સખત મહેનત કરનારી અને પથ્થર માટી સાથે રમનારી એક ખુદદાર પ્રજા. પાટણના રાજાનું આમંત્રણ મળતા જ માલવાના જુદા જુદા વિસ્તારોમાંથી ઓડ પરિવારો પોતાના ગધેડા, કોદાળી અને પાવડા લઈને પાટણ તરફ રવાના થયા. આ ઓડ સમુદાયના કાફલામાં એક એવો જીવ પણ હતો કે જે આખી વાર્તાનું કેન્દ્રબિંદુ બનવાનું હતું. એનું નામ જસમા. મિત્રો, જસમા એક સાધારણ ઓડ પરિવારની દીકરી હતી અને તેના લગ્ન રૂડા ઓડ નામના એક મહેનતુ અને સ્વાભિમાની યુવાન સાથે થયા હતા. જસમા ગરીબ ઘરમાં જન્મી હતી. કપડાં સાધારણ પહેરતી, આખો દિવસ માટીમાં કામ કરતી, છતાં કુદરતે તેને અદ્ભુત અને અજોડ સૌંદર્ય આપ્યું હતું. તેનું રૂપ એવું નહોતું કે જે મહેલોના અરીસામાં શોભે. તેનું રૂપ તો વગડાના ફૂલ જેવું ખીલેલું અને સૂરજના તડકામાં ચમકતું હતું. મોટી મોટી કાળી આંખો, ગૌવર્ણનો વાન, હરણ જેવી ચપળતા અને ચહેરા પર ગરીબાઈ હોવા છતાં એક અનોખું ખમીર અને સતીત્વનું તેજ હતું. જસમા જેટલી સુંદર હતી એટલી જ પોતાના પતિ રૂડા પ્રત્યે વફાદાર અને ચારિત્રવાન હતી. જ્યારે ઓડ લોકોના કાફલો પાટણ પહોંચ્યો ત્યારે સહસ્ત્રલિંગ તળાવના ખોદકામનું કામ શરૂ થયું. હવે મિત્રો, જસમા પણ તેના પતિ રૂડા સાથે ખભે ખભા મિલાવીને માટીના તગારા ઉપાડવા લાગી. ખોદકામ ચાલતું હતું. હજારો મજૂરો પરસેવો પાડી રહ્યા હતા અને આખોય વિસ્તાર હથિયારોના અવાજથી ગુંજી રહ્યો હતો. જસમા માટી ઉપાડીને જ્યારે ચાલતી ત્યારે તેનું સૌંદર્ય ધૂળ અને પરસેવાની વચ્ચે પણ હીરાની જેમ ચમકતું હતું. મિત્રો, એક દિવસ મહારાજા સિદ્ધરાજ જયસિંહ પોતાના રથ પર સવાર થઈને સહસ્ત્રલિંગ તળાવના બાંધકામનું નિરીક્ષણ કરવા આવ્યા. હવે રાજા ઊંચા આસન પરથી આખી જગ્યાને જોઈ રહ્યો હતો. બરાબર એ જ સમયે જસમા માટીનું તગારું માથે મૂકીને તળાવના પગથિયાં ચડી રહી હતી. હવે પવનની એક લહેરખી આવી અને જસમાના ઓઢણાનો છેડો સહેજ ખસ્યો. બસ એક ક્ષણ સોલંકી વંશના ઇતિહાસમાં વાવાઝોડું લાવવા માટે કાફી હતી. મિત્રો, હવે સિદ્ધરાજ જયસિંહની નજર જસમા પર પડી. રાજા સ્તબ્ધ થઈ ગયો. જે રાજાએ પોતાના જીવનમાં દેશ વિદેશની રૂપના અંબાર જેવી રાણીઓ અને દાસીઓ જોઈ હતી, તે આ ગરીબ મજૂરનના સૌંદર્યને જોઈને પોતાનું ભાન ભૂલી ગયો હતો. તેના મનમાં કામ વાસના જાગી. એક અહંકારી રાજાને લાગ્યું કે દુનિયાની હર કોઈ સુંદર વસ્તુ પર માત્ર તેનો જ હક હોવો જોઈએ. રાજાએ તરત જ પોતાના મંત્રીને બોલાવીને પૂછ્યું કે પેલી સ્ત્રી કોણ છે જે માટીના ઢગલા વચ્ચે ઊભી છે છતાં પૂનમના ચાંદ જેવી ચમકે છે? મંત્રીએ તપાસ કરીને કહ્યું કે મહારાજ, એ માલવાથી આવેલી ઓડન છે. તેનું નામ જસમા છે અને તે પરણિત છે. પેલો જે બાજુમાં પથ્થર તોડી રહ્યો છે તે તેનો પતિ રૂડો છે. પણ કાબાંધ થયેલા રાજાને કાયદા, મર્યાદા કે નીતિની ક્યાં પડી હતી? તેને વિચાર્યું કે પૈસા અને સત્તાના જોરે આ ગરીબ સ્ત્રીને વશ કરવી બહુ સહેલી છે. મિત્રો, સિદ્ધરાજ જયસિંહે જસમાને મેળવવા માટે સામ, દામ, દંડ, ભેદ બધું જ અજમાવવાનું નક્કી કર્યું. તેને પોતાના ખાસ દૂતો અને દાસીઓને જસમાની ઝૂંપડીએ મોકલ્યા. દાસીએ જસમા પાસે જઈને કિંમતી રેશમી વસ્ત્રો,
સોના ઝવેરાતના ડબ્બા ખોલ્યા અને કહ્યું, જસ્મા, તું ભાગ્યશાળી છે કે પાટણના નાથ સિદ્ધરાજ તારા રૂપ પર મોહિત થયા છે. આ માટીના તગારા ફેંકી દે, આ સોનાના દાગીના પહેરી લે અને મારી સાથે મહેલમાં ચાલ. રાજા તને પટરાણી બનાવશે, તું દાસીઓ પર હુકમ ચલાવીશ. પણ જસ્માએ તે કિંમતી દાગીના અને રેશમી કાપડ તરફ જોયું પણ નહીં. તેના ચહેરા પર લાલચને બદલે ધિક્કારની રેખાઓ ઉભરી આવી. તેને ગર્વથી માથું ઊંચું કરીને કહ્યું, તમારા રાજાને જઈને કહી દેજો કે જસ્મા વેચાવ માલ નથી. મારા માટે મારી આ ફાટેલી ઓઢણી અને મારો આ માટી ખરડાયેલો પતિ રૂડો એ જ મારું સ્વર્ગ છે. સોનાના મહેલો કરતાં મને મારી આ ઘાસની ઝૂંપડી વધુ વહાલી છે. ઓડની દીકરી છું અને ઓડની જ વહુ રહીશ. રાજાને કહો કે પ્રજાનું રક્ષણ કરવાનું શીખે, સ્ત્રીઓનું સતીત્વ લૂંટવાનું નહીં. મિત્રો, જ્યારે દાસીએ જઈને આ વાત સિદ્ધરાજને કહી ત્યારે રાજાનો અહંકાર ગવાયો. એક સામાન્ય મજૂર સ્ત્રી એક ચક્રવર્તી રાજાના પ્રસ્તાવને ઠુકરાવી દે? રાજાનો મોહ હવે જીદમાં બદલાઈ ગયો હતો. જ્યારે સિદ્ધરાજે પોતે જસ્મા પાસે જવાનું નક્કી કર્યું, તે તળાવના કિનારે જ્યાં જસ્મા કામ કરતી હતી ત્યાં ગયો અને સીધી ધમકી આપતા કહ્યું, જસ્મા, તું ભૂલી રહી છે કે તું કોની સામે ઊભી છે? હું ધારું તો તારા આખા ઓડ સમુદાયને જેલમાં પૂરી શકું છું. તારા પતિને મારી શકું છું. મારી વાત માની જા, સુખી થઈ જઈશ. જસ્મા અડગ રહી. તેને નિડરતાથી રાજાની આંખોમાં આંખો પરોવીને કહ્યું, રાજા, તમે સત્તાના નશામાં અંધ બન્યા છો. તમે મારું શરીર કદાચ બળજબરીથી મેળવી શકો, પણ મારા આત્માને ક્યારેય સ્પર્શ નહીં કરી શકો. મારી લાજ લૂંટવાનો પ્રયત્ન કરશો તો આ ધરતી તમને ક્યારેય માફ નહીં કરે. મિત્રો, રાજાની દાનત બગડી છે એ વાતની ખબર હવે આખા ઓડ સમુદાયને પડી ગઈ હતી. જસ્માના પતિ રૂડા અને સમુદાયના મોભીઓએ ભેગા મળીને નિર્ણય કર્યો કે પાટણના રાજાના રાજમાં હવે રહેવું સલામત નથી. આબરૂ ખાતર કમાની છોડવી પડે તો છોડી દેવી, પણ સ્વાભિમાન ન વેચવું. એક કાળી રાત્રે જ્યારે આખું પાટણ નગર ઘસાટ ઊંઘતું હતું, ત્યારે ઓડ જ્ઞાતિના તમામ પરિવારોએ પોતાના સામાન બાંધ્યા અને રાતોરાત પાટણની સરહદ છોડીને માલવા તરફ ભાગી છૂટ્યા. સવાર પડી ત્યારે તળાવ પર સન્નાટો હતો. સિદ્ધરાજ જયસિંહને જ્યારે ખબર પડી કે ઓડ લોકો જસ્માને લઈને ભાગી ગયા છે, ત્યારે તેનો ક્રોધ સીમા વટોડી ગયો. તેને આને પોતાનું ઘોર અપમાન ગણ્યું. તેને તાત્કાલિક પોતાના સૈનિકોને હુકમ કર્યો, ઘોડા દોડાવો, ગમે તેમ કરીને ઓડ લોકોને પકડી પાડો. જસ્મા મને જીવતી જોઈએ છે. સોલંકી આર્મીના ઘોડે સવારો ભાગતા ઓડ લોકોનો પીછો કર્યો. ઓડ લોકો ગધેડા અને સામાન સાથે ધીમે ધીમે ચાલી રહ્યા હતા, જ્યારે રાજાનું સૈન્ય હથિયારો સાથે ઘસી રહ્યું હતું. અંતે પાટણથી થોડે દૂર વઢવાણ એટલે કે હાલનું સુરેન્દ્રનગર જિલ્લો નજીક રાજાના સૈન્યએ ઓડ લોકોને ઘેરી લીધા. હવે પોતાની જાતને ઘેરાયેલી જોઈને ઓડ પુરુષોએ ભાગવાને બદલે લડવાનું નક્કી કર્યું. તેમની પાસે સૈનિકો જેવા હથિયારો નહોતા, માત્ર ખોદવાના પાવડા અને કોદાળીઓ હતી. છતાં પોતાની વહુ દીકરીઓની આબરૂ બચાવવા માટે તેઓ સિંહની જેમ લડ્યા. રાજાના સૈનિકોએ નિર્દયતાથી હુમલો કર્યો. આ સમાન યુદ્ધમાં એક પછી એક ઓડ પુરુષો શહીદ થવા લાગ્યા. જસ્માનો પતિ રૂડો પણ વીરતાપૂર્વક લડતા લડતા રાજાના સૈનિકોની તલવારનો ભોગ બન્યો અને ધરતી પર ઢળી પડ્યો. રૂડાના મૃત્યુથી જસ્માનું આખું વિશ્વ વિખરાઈ ગયું અને સિદ્ધરાજ જયસિંહ વિજયી હાસ્ય સાથે આગળ વધ્યો. તેને જસ્માની નજીક જઈને કહ્યું, જોયું જસ્મા, તારા અહંકારે આટલા લોકોના જીવ લીધા. હવે તારો પતિ પણ નથી રહ્યો. હવે તું એકલી છે. ચાલ મારી સાથે પાટણના મહેલમાં. પરંતુ જસ્મા હારી નહોતી. તેના પતિના લોહીથી ભીંજાયેલી માટીને જોઈને તેની આંખોમાં રૌદ્ર રૂપ આવી ગયું. તે હવે એક સાધારણ સ્ત્રી મટીને સાક્ષાત દુર્ગા બની ગઈ હતી. તેને કમરમાંથી એક નાની પણ તીક્ષ્ણ કટાર એટલે કે છરી કાઢી. રાજા કંઈ સમજે તે પહેલા જસ્માએ ગર્જના કરી, સિદ્ધરાજ, તું મારી જીવતી કાયાને ક્યારેય સ્પર્શ નહીં કરી શકે. તારો અહંકાર અને તારી કામવાસના જ તારા વિનાશનું કારણ બનશે. આટલું બોલીને જસ્માએ તે તીક્ષ્ણ કટાર પોતાના જ પેટમાં ભૂલાવી દીધી. મિત્રો, લોહીના ફુવારા સાથે જસ્મા ધરતી પર ઢળી પડી. મરતા મરતા તેની આંખોમાંથી અગનગોળા વરસી રહ્યા હતા. તેને રાજા સિદ્ધરાજ જયસિંહ અને તેના મહાભિમાની સમાન શસ્ત્રલિંગ તળાવ પર તરફ જોઈને પોતાનો આખરી શ્રાપ આપ્યો કે જા રાજા, તને અને તારા રાજ્યને મારો શ્રાપ છે. જે સહસ્ત્રલિંગ તળાવના અહંકારમાં આવીને તે મારી લાજ લેવાનો પ્રયત્ન કર્યો છે, એ તળાવમાં ક્યારેય પાણી નહીં ટકે.
ગમે તેટલો વરસાદ પડશે છતાં તે તળાવ હંમેશા સૂકું ફટ રહેશે. તારી પ્રજા પાણી માટે ટીપે ટીપે તરસશે. આટલું બોલીને જસ્માએ પોતાના પ્રાણ ત્યાગી દીધા. તે સતી થઈ ગઈ. આખું વાતાવરણ સ્તબ્ધ થઈ ગયું. પવન થંભી ગયો. સિદ્ધરાજ જયસિંહે જે સ્ત્રીને જીતવા નીકળ્યો હતો તેની સામે આજે તેની લાશ પડી હતી. રાજા જીતીને પણ સદંતર હારી ગયો હતો. ભય અને પસ્તાવા સાથે તે પાટણ પાછો ફર્યો. અને આશ્ચર્યની વાત એ થઈ કે જસ્માના મૃત્યુની સાથે જ પાટણમાં બનેલા એ ભવ્ય સહસ્ત્રલિંગ તળાવનું પાણી સુકાવા લાગ્યું. ચોમાસામાં ધોધમાર વરસાદ પડવા છતાં તળાવમાં એક ટીપું પાણી ટકતું નહીં. રાજાએ અનેક વિધિઓ કરાવી, પૂજાપાઠ કરાવ્યા, પણ જસ્માનો શ્રાપ પથ્થરની લકીર સાબિત થયો. મિત્રો, ઇતિહાસ અને લોકવાયકા અનુસાર તળાવમાં પાણી લાવવા માટે જ્યોતિષીઓએ રાજાને જણાવ્યું કે જો કોઈ 32 લક્ષણો પુરુષ આ તળાવમાં પોતાનું બલિદાન આપે તો જ આ જસ્માનો શ્રાપ હળવો થાય અને તળાવમાં પાણી આવે. આ માટે પાટણના જ એક વણકર જ્ઞાતિના વીર પુરુષ મેઘમાયા, જેમને અનાધિ જેસો વણકર પણ કહેવાય છે, એ દેશ હિત અને પ્રજાના ભલા માટે પોતાના પ્રાણનું બલિદાન આપવાનું સ્વીકાર્યું. મેઘમાયાના બલિદાન પછી સહસ્ત્રલિંગ તળાવમાં પાણી આવ્યું. પરંતુ આ આખી ઘટના પાછળ જસ્માનો એ શ્રાપ જ જવાબદાર હતો, જેને સિદ્ધરાજના અહંકારને ધૂળ ચાટતો કરી દીધો હતો. મિત્રો, આજે પણ જસ્મા ઉડનની આ કરુણ અને ગૌરવશાળી ગાથાના સાક્ષી સમાન સ્મારકો ગુજરાતમાં મોજૂદ છે. સતી જસ્મા ઉડનનું મંદિર વઢવાણ, કે જે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ શહેરમાં જ્યાં આ યુદ્ધ થયું હતું અને જ્યાં જસ્માએ આત્મ બલિદાન આપ્યું હતું, તે આજે પણ જસ્મા ઉડનનું પવિત્ર મંદિર આવેલું છે. ઓળ જ્ઞાતિ અને સમસ્ત લોક વિશ્વ તેમને એક દેવી તરીકે પૂજે છે. સહસ્ત્રલિંગ તળાવ પાટણ, કે પાટણમાં આવેલા ઐતિહાસિક તળાવના અવશેષો આજે પણ જસ્માના સ્વાભિમાનની વાતોની સાક્ષી પૂરી પાડે છે. જસ્મા ઉડનની કથા માત્ર ઇતિહાસના પાના સુધી સીમિત નથી રહી. અસાહિદ ઠાકરે શરૂ કરેલી ગુજરાતની પરંપરાગત નાટ્યશૈલી ભવાઈમાં જસ્મા ઉડનનો વેશ સૌથી વધુ લોકપ્રિય અને મહત્વનો ગણાય છે. આ વેશ દ્વારા સદીઓથી લોકોને સ્ત્રીના ગૌરવ, સતીત્વ અને સત્તા સામે સામાન્ય માણસના સંઘર્ષની પ્રેરણા આપવામાં આવે છે. જસ્મા ઉડન એ વાતનું પ્રતીક છે કે રૂપ અને ગરીબાઈ એ કોઈની ગુલામીના સાધનો નથી. જ્યારે એક નારી પોતાના સતીત્વ અને સ્વાભિમાન પર આવે છે ત્યારે તે સમયના સૌથી શક્તિશાળી રાજાને પણ ઘૂંટણીએ લાવી દે છે. ગુજરાતના ઇતિહાસમાં જસ્માનું નામ હંમેશા આદર અને ગૌરવ સાથે લેવાતું રહેશે. આદર અને ગૌરવ સાથે લેવાતું રહેશે.